મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કોન્સોલિડેશન એન્ડ સબ ડિવિઝન ઓફ શેર્સ, જેને ગુજરાતીમાં શેરનું એકત્રીકરણ અને વિભાગીકરણ કહેવામાં આવે છે. ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. કંપનીને પોતાના શેરોનું સ્વરૂપ ચેન્જ કરવાનો અધિકાર હોય છે અને એ પ્રમાણે કંપની કોન્સોલિડેશન અને સબ ડિવિઝન કરી શકે છે, જેને આપણે મૂડી ભંડોળ ફેરફાર તરીકે પણ ઓળખીએ છીએ, જેને આપણે અલ્ટરેશન ઇન શેર કેપિટલ તરીકે પણ ઇંગ્લિશમાં ઓળખીએ છીએ. તો પહેલી વાત કરીએ કોન્સોલિડેશન ઓફ શેર્સ. ખૂબ જ ઇઝી. કોન્સોલિડેશનનું મતલબ થાય ભેગું કરવું, એકત્રિત કરવું, એકત્રીકરણ કહેવાય. તો નાની કિંમતના શેરને મોટી કિંમતના શેરમાં રૂપાંતરિત કરવામાં આવે. જેમ કે આપણે વાત કરીએ તો 10 રૂપિયાનો શેર હોય અને એ શેરને આપણે 100 રૂપિયાના શેરમાં કન્વર્ટ કરી શકીએ. એટલે કે નાની રકમના શેરને મોટી રકમના શેરમાં કન્વર્ટ કરીએ તો એને આપણે એકત્રીકરણ એટલે કે કોન્સોલિડેશન ઓફ શેર કહીએ છીએ. એનાથી કુલ શેરોની સંખ્યા એટલે કે ટોટલ નંબર ઓફ શેર્સ આર ડિક્રીઝ. ટોટલ નંબર ઓફ શેર્સ, ટોટલ શેરોની સંખ્યામાં જે ઘટાડો થાય છે, પણ કંપનીની જે મૂડી છે એ તો એની એ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એ જ પ્રમાણે જો બીજી વાત કરીએ સબ ડિવિઝન ઓફ શેર્સ, જેને વિભાગીકરણ કહેવામાં આવે છે, આ એકત્રીકરણથી બિલકુલ ઉલટું છે. તો અહીંયા મોટી રકમના શેરને નાની રકમમાં કન્વર્ટ કરવામાં આવે છે. તો ધારો કે 100 રૂપિયાનો શેર હોય અને એને 10 રૂપિયાના શેરમાં કન્વર્ટ કરીએ, એટલે કે મોટી રકમના શેરને નાની રકમના શેરમાં કન્વર્ટ કરીએ તો એને આપણે સબ ડિવિઝન ઓફ શેર્સ કરીએ છીએ. અને સબ ડિવિઝન ઓફ શેરના કારણે શેરની સંખ્યામાં વધારો થાય છે, ટોટલ નંબર ઓફ શેર્સ વધે છે. એટલે આને અલ્ટરેશન ઓફ શેર કેપિટલ કહેવાય. અને ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે અને ઇઝી ટોપિક છે કે જે એક્ઝામમાં ફર્સ્ટ યરના એક્ઝામની અંદર વારંવાર પૂછાતો હોય છે. આ ટોપિકને એકાઉન્ટ્સમાં રેકોર્ડ કરવા માટે જો જનરલ એન્ટ્રીઝની વાત કરીએ તો આમનોંધની વાત કરીએ તો ખૂબ જ ઇઝી આમનોંધ થાય છે. એની સરળતાથી સમજી શકાય છે કે શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ ટુ શેર કેપિટલ એકાઉન્ટ, એટલે કે શેર મૂડી ખાતે ઉધાર કે શેર મૂડી ખાતે જમા. કોન્સોલિડેશનના કેસમાં 10 રૂપિયાનો શેર 100 રૂપિયાનો થાય છે, એટલે 10ને ઉધાર કરીશું અને 100ને જમા કરીશું. કુલ રકમ તો રકમના ખાનામાં લખવાની હોય જ. સબ ડિવિઝનના કેસની અંદર 100 રૂપિયાને ઉધાર કરીશું અને 100 રૂપિયાને જમા કરીશું. એટલે ખૂબ જ સરળ મુદ્દો. શેર મૂડી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. આટલું ઇઝી ટોપિક તમને કોઈ પણ નહીં મળે અને આટલું તૈયાર કરવાથી તમારા પરીક્ષાની અંદર, એક્ઝામની અંદર 2 થી 3 માર્ક્સ તો પાકા થઈ જ જશે. તો આ પ્રકારના વિડીયોઝને, આવા નાના નાના ટોપિકને જરૂરથી તૈયાર કરી લેજો, જે રોકડિયા માર્ક્સ આપણે ગણી શકાય. થેન્ક યુ વેરી મચ.